પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 91માં ગીત કરતા દૂતોની સેવાઓ વિશે લખે છે. હવે આપણે જાણીએ છીએ કે બાઇબલમાં ઈશ્વરે પોતાના લોકોની સહાય કરવા માટે અને પોતાની યોજના પૂરી કરવા માટે દૂતોનો વારંવાર ઉપયોગ કર્યો છે અને એનો ઉલ્લેખ આપણને બાઇબલમાં વાંચવા મળે છે. દાખલા તરીકે સદોમ અને ગમોરા નગર એમની દુષ્ટતાના લીધે ઈશ્વરે એમનો નાશ કરવાનું નક્કી કર્યું ત્યારે દૂતોનો ઉપયોગ કરીને એમણે લોટ અને એના કુટુંબને બચાવે છે. ઉત્પત્તિ 19:15 અને 16 કલમમાં લખ્યું છે. અને મળસ્કે દૂતોએ લોટને તાકીદ કરીને કહ્યું કે ઉઠ, તારી પત્નીને તથા તારી 2 દીકરીઓ જે અહીં છે તેઓને સાથે લે, રખેને નગરની ભૂંડાઈથી તારો નાશ થાય. પણ લોટ વિલંબ કર્યા કરતો હતો ત્યારે યહોવા તેના પર કૃપાળુ હતા, માટે તે દૂતોએ લોટનો હાથ તથા તેની પત્નીનો હાથ તથા તેની 2 દીકરીઓના હાથ પકડ્યા અને દૂતોએ તેને કાઢીને નગરની બહાર પહોંચાડ્યો. હિબ્રુ 1 અને 14માં પ્રભુનું વચન જણાવે છે કે ઈશ્વરને વિશ્વાસુ રહેલા સર્વ દૂતો સેવા કરનાર આત્માઓ છે. અને કોની સેવા કરે છે? જેઓ ઈશ્વરની છત્ર છાયામાં જીવે છે, રાજી ખુશીથી, જેઓ તારણ પામેલા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવો જન્મ પામેલા છે, કેમ કે તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવાને માટે ઈશ્વર દૂતોને મોકલે છે. ગીતશાસ્ત્ર 91:10-13માં ગીત કરતા આ દૂતોની સેવાઓ વિશે લખે છે અને ઈશ્વરની છત્ર છાયામાં જીવનાર પ્રભુના બાળકોને હિંમત અને ઉત્તેજન આપે છે. તારા પર કંઈ દુઃખ આવી પડશે નહીં અને મરકી તારા તંબુની પાસે આવશે નહીં. તને તારા સર્વ માર્ગોમાં સંભાળવા માટે ઈશ્વર પોતાના દૂતોને આજ્ઞા આપશે અને એ દૂતો પોતાના હાથે તને ધરી રાખશે, રખેને તારો પગ પથ્થર પર અફડાય. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચાને તથા એરુને તું છૂંદી નાખશે. પરંતુ આ જ વચનો એનો શૈતાન પણ ઉપયોગ કરે છે અને ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરે છે. માંથી 4:5-7માં આપણે વાંચીએ છીએ. ત્યારે શૈતાન ઈસુને પવિત્ર નગરમાં લઈ જાય છે અને મંદિરના બુરજ પર તેમને બેસાડે છે અને તેમને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને નીચે પાડી નાખ, કેમ કે એમ લખેલું છે કે ઈશ્વર પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા આપશે અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખેને તારો પગ પથ્થર પર અફડાય. અને ઈસુએ તેને કહ્યું, એમ પણ લખેલું છે કે પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ તું ન કર. વાલાઓ, બાઇબલમાં પ્રભુએ પોતાના વિશ્વાસુ લોકોને અગત્યને પ્રસંગે સહાય, સુરક્ષા, સલામતી, શાંતિ, સંતોષ વગેરે આપવા સંબંધી અનેક વચનો આપ્યા છે. પરંતુ શૈતાન ખૂબ ચાલાકીથી એ જ વચનોનો આપણે ઈશ્વરની યોજના ભૂલીને આપણા સ્વાર્થના માટે ઉપયોગ કરીએ એવી પ્રેરણા આપ્યા કરે છે. ત્યારે આપણે કાળજી રાખવાની છે કે આપણે એ પરીક્ષણમાં ના પડીએ અને શૈતાનને વિજયી બનવાની તક ના આપીએ, પણ પ્રભુની ઈચ્છા અને યોજનાને કષ્ટ વીઠીને પણ આપણે આધીન રહીએ. પ્રમાણે કરવાને પ્રભુ એની કૃપા આપણને આપે. આમેન.